આજથી થોડાક દિવસ પહેલા દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા આદિવાસી સમાજ અને દલિત સમાજને અનામત વર્ગીકરણને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો હતો। આ ચુકાદો બાદ તેમણે રાજ્ય સરકારને પણ આ મામલે સૂચનો કર્યા હતા અને આ ઘટનાથી દલિત સમાજ અને આદિવાસી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। અનામતના વર્ગીકરણના મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે દલિત સમાજ અને આદિવાસી સમાજ છે તેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને આજે 21 ઓગસ્ટ ભારત બંધનું પણ એલાન છે તે આ બંને સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવ્યું હતું ને સમગ્ર ગુજરાતભરમાં મોટાભાગે જે આદિવાસી અને દલિત સમાજના પ્રભુત્વ ધરાવતા વિસ્તારો છે ત્યાં ભારત બંધની અસર પણ જોવા મળી રહી છે। ત્યારે આ સમગ્ર ઘટના વિશે વાત કરીશું કે આ કેવી બંધની અસર જોવા મળી રહી છે આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। થોડાક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા આદિવાસી સમાજ અને દલિત સમાજના અનામતોને વર્ગીકરણને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો હતો અને આ ચુકાદાને લઈને આદિવાસી સમાજ અને દલિત સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઠેર ઠેર સમગ્ર દેશભરમાં આદિવાસી સમાજ અને દલિત સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, રેલ રોકવામાં આવી રહી છે અને અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ત્યારે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। ગુજરાતમાં આદિવાસી સમાજ અને દલિત સમાજના પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં હાલ બંધની જબરજસ્ત અસર જોવા મળી રહી છે। તેમાં નર્મદા જિલ્લાની વાત હોય, ભરૂચ જિલ્લાની વાત હોય, નવસારી જિલ્લાની વાત હોય, દાહોદ જિલ્લાની વાત હોય, વલસાડ જિલ્લાની વાત હોય તો ત્યાં હાલ જેવી રીતે આદિવાસી વિસ્તારોમાં બંધની અસર જોવા મળી રહી છે, કેટલીક જગ્યાએ મિશ્ર પ્રતિસાદ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે સાબરકાંઠાની વાત હોય, બનાસકાંઠાની વાત હોય તેમજ અલગ અલગ જિલ્લાઓમાં દલિત સમાજ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પણ બંધની અસર જોવા મળી રહી છે। તેમનો વિરોધ છે અને હાલ જે આદિવાસી સમાજ તેમજ દલિત સમાજના જે આગેવાનો છે, સંગઠનો છે તેમના દ્વારા સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યા છે અને તેના અનામત ઉપર જોખમ હોવાની વાત પણ કહેવાઈ રહી છે અને તેના સમર્થનમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટના ચુકાદાના સામે અધ્યાદેશ લાવવા માટે પણ દલિત સમાજ અને આદિવાસી સમાજના નેતાઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે અને આને જ લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ પ્રતિક્રિયા સામે આવી છે। અરે ભારત બંધમાં મોટી સંખ્યામાં દલિત સમાજને જોડાવા માટે તેમણે અપીલ કરી છે અને સાથે જ આમાં કેન્દ્ર સરકાર અધ્યાદેશ લાવે તે પ્રકારની વાત પણ તેમણે કહી છે। પહેલાં તો શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી તે સાંભળી લો। જય ભીમ મિત્રો, આવતીકાલે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વિરુદ્ધમાં જે ભારત બંધનો કોલ છે એનો મારું સંપૂર્ણ સમર્થન અને ટેકો આપું છું। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની આખી અમારી ટીમ અને હું બધા જ રોડ પર ઉતરીશું। આ જજમેન્ટ એ ગેરબંધારણીય છે। અગાઉ 2004માં સબ કેટેગરાઇઝેશનની વિરુદ્ધમાં જે જજમેન્ટ આપ્યું હતું એને આખું ઉલટફેર કરી નાખ્યું। એટલે હું માગણી કરું છું વિડીયોના માધ્યમથી કે આ જજમેન્ટની વિરુદ્ધમાં પાર્લામેન્ટમાં એક અધ્યાદેશ લાવવામાં આવે અને આ જજમેન્ટને એ રીતે રદબાદલ ઠેરવવામાં આવે। આ તમામ લોકો કાનૂન અને બંધારણના દાયરામાં રહીને શાંતિપૂર્વક રીતે ભારત બંધમાં જોડાશું એટલી વિડીયોના માધ્યમથી અપીલ કરું છું। પણ સાથોસાથ એ પણ કહેવા માંગુ છું કે દલિત સમાજની અંદર જે સાવ હાંસિયામાં ધકાયેલા વાલ્મીકી સમાજ જેવી જે પેટા જ્ઞાતિઓ છે એના માટે સમાજ પણ વિચારે અને સરકાર પણ વિચારે। સરકાર અને ન્યાયતંત્ર જેવું કહેવા માંગતા હોય કે આ વર્ગો દલિતોની અંદર અતિ પછાત, અતિ વંચિત, અતિ શોષિત છે તો એના માટે જમીન સુધારણાના કાર્યક્રમો થઈ શકે, શિક્ષણ, આરોગ્ય, રોજગારની બીજી એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યવસ્થાઓ એમના માટે વિચારી શકાય, બજેટમાં વધારે એલોકેશન કરી શકાય। સુપ્રીમ કોર્ટે પણ એ બાબતે વિચારવું જોઈએ પણ એ થતું નથી અને સમાજ તરીકે આપણે પણ વિચારવું જોઈએ કે દલિતોની અંદર આપણા જ આ ભાઈઓ આપણી તુલનામાં વધારે કેમ વંચિત રહ્યા છે, આપણું એમની સાથેનું વર્તન કેવું છે, આપણે એમની સાથે ભેદભાવ કરીએ છીએ કે કેમ, આપણે જે ટેનામેન્ટ ફ્રેન્ટ સોસાયટીઓ બનાવીએ છીએ એમાં એમને રહેવાની અનુકૂળતા કરી આપીએ છીએ, એમને રહેવા માટે ઘર આપીએ છીએ કે કેમ, આપણા પણ એ પ્રશ્નો છે। આનો પણ આવનારા દિવસોમાં ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ। પણ હાલ પૂરતું હું આ ભારત બંધના કોલને સમર્થન આપું છું। બધા જ લોકો શાંતિપૂર્વક રીતે આવતીકાલે બંધ કોલમાં જોડાઈશું। નામદાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ અને એમની 7 જજોની બેન્ચ દ્વારા 1 ઓગસ્ટ 2024ના રોજ જે ચુકાદો આપ્યો છે, જે સંવિધાનમાં આરક્ષણની જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણના પ્રાવધાન છે, ત્યારે આ બેન્ચના ચુકાદાએ એવું જણાવ્યું છે કે ક્રિમિલેયર અંતર્ગત રાજ્ય સરકારો
જ્ઞાતિઓના વર્ગીકરણ કરીને અને અનામત આપી શકે છે, ત્યારે આમ કરવાથી જે બંધારણના મૂળ હેતુ છે, સિદ્ધાંતો છે, એનું ઉલ્લંઘન થશે. આરક્ષણમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા આર્ટિકલ 341, 342 મુજબ એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે. ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ, પેટા જ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વૈમનસ્ય ઊભું કરવામાં આવશે, જેના લીધે વર્ગ વિગ્રહ પણ થશે. એટલા માટે આ ચુકાદાનો અમે વિરોધ કરીએ છીએ. અને જે રીતે ભારતના એસટી અને એસસી સમુદાયના તમામ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું, ત્યારે અમે પણ ગુજરાતના સામાજિક, રાજકીય તમામ અગ્રણીઓ, સમાજના સંગઠનો બધા જ અમે ભેગા મળીને બેઠક યોજી, ચર્ચા કરી અને ચર્ચાના અંતે આ બંધના એલાનમાં અમે પણ સમર્થન જાહેર કર્યું હતું. અને આ બંધનું એલાન અમે પણ આહવાન કર્યું હતું. અને આહવાનને ધ્યાને રાખીને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા, તાલુકા મથકો હોય કે તમામ બજારો હોય, સજ્જડ બંધ રહ્યા છે. ત્યારે આજે આદિવાસી સમુદાય હોય કે તમામ સમુદાય વર્ગના લોકોનો આ પ્રસંગે એકતા બતાવવા બદલ અમે સૌનો આભાર માનીએ છીએ. અને જ્યારે પણ સંવિધાન અને આરક્ષણની વાત હશે, ચોક્કસ આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું અને સૌ એક સાથે રહીને સંવિધાન બચાવવા માટે આગળ લડીશું. અને આજે જેમણે પણ સ્વયંભૂ સ્વેચ્છાએ બંધ પાડીને સહકાર, સમર્થન આપ્યું છે, એમનો આભાર માનીએ છીએ. ધન્યવાદ. હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. તેમનું હાલ જે નિવેદન સામે આવ્યું છે, તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાને જે ગેરબંધારણીય ગણાવ્યા છે. આટલું જ નહીં, આ જે બંધની અસર છે તે સમગ્ર ગુજરાતભરમાં જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં તેમજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં પણ આજે સવારથી જ બજારો સજ્જડ બંધ જોવા મળી રહી છે ને મોટા પાયે વિરોધ પ્રદર્શન છે તે આદિવાસી સમાજ અને દલિત સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને તેમનું કહેવું છે કે હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં હાલ ફેરવિચારણા કરવામાં આવે, કાં તો કેન્દ્ર સરકાર છે તે ચુકાદાના વિરોધમાં અધ્યાદેશ લાવે. હવે જોવાનું રહેવું કે હાલ પડે પડની ભારત બંધના અપડેટેડ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. ક્યાં કેવી અસર જોવા મળી રહી છે, નેતાઓની જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે તે તમામ આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાન.